મજા આવે? બહુ જ મજા આવે. એવું? ઠંડો ઠંડો પવન આવે. આમ જો વધારે વરસાદ તો જો. હા. તો ચાલતા ચાલુ થઈ ગયા. પાણી ભરાકે તો ધાબુ મજબૂત થાય એટલા માટે. તો નથી બનાવવાનું. हमारे का पुलिस बनेगा ना? हाँ ठीक है भाई तो चलो मेहनत जब पुलिस बनना है तो अभी बनने में मेहनत करो, आगे बढ़ो, फिर पुलिस बनोगे। फिर नहीं बढ़ोगे तो बच्चे में ध्यान नहीं रखोगे तो पुलिस अब बन नहीं पाओगे। तो फिर हाँ तो लेकिन पहले बढ़ना पड़ता है। पूरा दिन तुम्हारा खराब कर देगा, इतना बोलता है ये बच्चा, बहुत बोलता है ना। बोलेंगे तभी तो आगे बढ़ेंगे। हाँ बोलेगे तभी आगे नहीं बढ़ोगे, बढ़ोगे तो आगे बढ़ोगे। મોર્નિંગ જય માતાજી, જય દ્વારકાધીશ. તો કઈ ઘરેથી નીકળી અત્યારે જઉં છું બહાર, કારણ કે મારે થોડી ડાઈ કરવી, તો ડાઈ લેવા જઈશ અને સાબુ લેવો છે, શેમ્પુ લેવાના છે. ચાલો ગઈશ જશું હવે બહાર અને શેમ્પુ લઈને પછી જશું ઘરે. લઈ લીધું પણ નહીં થઈને તૈયાર થઈ ગયા, કારણ કે થોડું કામ હતું ઘરનું, તો આજુ બધું કામ બધું પતાવી દીધું. બહાર ગયા હતા, બહાર જઈને અત્યારે માતાજીની સેવા પૂજાવી થઈ ગઈ. ચલો કે બધું તુલસી માતાને પાણી બી નાખી દીધું, અને દાણા ખાઈ લીધા. તુલસી માતાને પાણી બી નાખી દઈશું અને મની પ્લાન્ટને બી નાખી દીધું, કારણ કે લીમડી મને લાગતું નહીં કે થાય. હવે એના પત્તા હે ને થોડા ખરાબ થઈ ગયા, નાનો છોડ જ વવાય અને એને વાઈન નહીં લીધું, કચરા પોતે વાળું કરી દીધું છે આપણે. તો ખા ભાઈ ખાવાનું થઈ ગયું, ખાઈ લો. પાણી જતું રહ્યું ગાઈસ, 11 વાગે કંટાળો આવી ગયો બોલા. નાવાની કે મજા ના આવી છે, પણ થોડા કામ પાણીમાં કામ કરવું પડે, ચલો પડે, શું કરવાનું. જ્યારે કંઈક હોય ને કંઈક ઘરે હોય જવાનું હોય ત્યાં જ પાણી ના આવે, ત્યાં જ પાણીની પ્રોબ્લેમ થઈ જાય. 11 વાગે પાણી બંધ કરી દેશે કે શું થાય એમને ખબર નહીં પડતી લોકોને. ચલો ગાઈસ જમીને અમે પાણી બંધ થઈ ગયું, મજા જ ના આવી તો ફટાફટ વહેલા મજા નહીં, પાણીની પારાયણ એના માટે થોડું વહેલા ઉઠવું પડે. વહેલા તો ઉઠી ગઈ, 8:30 ઉઠી ગઈ. કામ થોડું ફટાફટ કરવું પડે, મોડા ઉઠવું પડે. ફટાફટ એવું શું કે 11 વાગે પાણી બંધ કરી દેવાનું, એવું શું કે આપણે કોઈ ટાંકા મૂકી પાણી પતી ગયું, ધરતીના પેટાળમાં ટાંકી ની મૂકી આપી કે ટાંકી મૂકીને વાપરીએ આખો દિવસ. પેટાળમાં પાણી પતી ગયું હે એટલે બંધ થઈ ગયું હોય. હવે જ્યારે નીચે પાણી ભરાય નદીમાં ત્યારે બોર ચાલુ થઈ ધરતી પાણી પતે જ નહીં. ચાલુ પણ થોડું પાણી છે, પાણી અને વાણી જોઈને વાપરો. વર્ષો પછી એવો ટાઈમ આવશે કે પાણીનું પીવાનું સમજાય ને, આપણે જોઈને જ વાપરવું ને કહો પડતા ધ્યાન રાખો, ફટાફટ કામ પતે કે ચકલી બંધ પાણી જોઈને વાપરો. પાણી બહુ જીવન જરૂરિયાત વસ્તુ છે, જેમ તેમ ઉપયોગ ના કરો. ચલો ખાઈ લઈએ, ખાવાનો આપણે પાણી પતી ગયું, બધે પતી જ જોશે. કઈ જેમ બતાવી દીધું પાણી પતી ગયું, બધાને પતી ગયું. ચાલુ કરો તો આપણું થાય બધાએ કીધું ને, વિચારતા નથી, વિચારતા નથી. પાણીનો બહુ દુરુપયોગ કરે છે, તો એ ના થવો જોઈએ. સેવ વોટર, પાણીનો બચાવ કરો. સારું ચલો ગાઈસ અમે ખાઈ લઈએ. ચલો તમે બધા ખાવા જમવા માટે બેસી ગયા અત્યારે, તો વાગી જશે 1:45 થઈ ગયો. વઘારેલા ભાત, આ શાનું શાક છે? સેવ મસાલા. આ જુઓ કુરકુરે ચટાકા પટાકા મસ્તી દહીં. અમારા લડ્ડુ ગોપાલ બી જમવા બેસી ગયા, એના માટે સ્પેશિયલ દહીં લાવ્યા તું અત્યારે, ભગવાનનું બી જમાડ દે. ચલો ભાઈ હવે જમી લઈએ, તમારે જમવું થાય જો હવે જમી લઈએ, તમારે જમવું થાય જાઓ. રવિવારનું દેશી ખાવાનું, રોજ બધું અલગ અલગ ખાવાનું મોડા થાય. આજ ઘરે એટલે થોડા આજે 1:45 કડી થઈ ગયો. જાઉં છું પછી રવિવારે જવું હોય, બતાવીશ તમને રવિવારે અમદાવાદની ગુજરી બજાર. જમી લીધું ને, જમીને અમે બધા તૈયાર થઈ ગયા, કારણ કે અમારે જવું છે અત્યારે મોરિયા આપણે નવા ઘરે. તો ત્યાં અત્યારે એક ભાઈ આવે છે એ ફર્નિચરવાળા, તો એના આપણે થોડુંક કામ બી બતાવો ને, એ બી જોઈ લે, માપ બી લઈ લે. તો ચલો કઈ સમજ જશું સીધા આપણે મોરિયા, અમારા નવા ઘરની મુલાકાત કરશું અને ત્યાં કઈ રીતનું શું ફર્નિચર કરો એ બી જોશું, અને આપણે ત્યાં એ ભાઈના માપ બી આપી દીધું, કેમ જેથી કરીને જલ્દી જેટલું ફર્નિચર થાય એટલું અમારે ફટાફટ જલ્દી ત્યાં રહેવા જવાય. તો એટલા માટે ચલો ગાઈસ નીકળશું અત્યારે મોરિયા ગામ. બરાબર વરસાદ ચાલુ થઈ ગયો. આપણી ગાડીમાં ગેસ ભરાય, કારણ કે ગેસ નહોતો, તો હવે ગાડીમાં ગેસ ભરાઈ લઈએ. ફાઇનલી
બાજુ વરસાદ ચાલુ નહીં વરસાદ બી ચાલુ થઈ ગયો. આવી ગયા આપણે નવા ઘરે અને નવા ઘરે પેલા ભાઈ આવ્યા હતા માપ લઈને બી જતા રહ્યા. ભાઈ બધા નંબર થોડું માટી મૂકી દીધે બધું વસ્તુ એટલે સાફ સફાઈ ચાલે હતા બધું ધોવાનું. કારણ કે આ નીચે છે ને બધું રસોડાનું જે ખાના બનાવવાના છે આ ઇનપુટ બોક્સ આપશે. પાણી જોરદાર આવવાની ચકલીએ કાઢ નાખી લ્યો. જ્યારે મેં ફર્નિચરનું કરાવ્યા હતા નક્કી કરી નાખ્યું. અહીંયા મારા ભાઈ પાણી ચેક કરે, મમ્મી પપ્પા બી ઉપર જાય, હું પણ જાઉં ઉપર. ऐसे बने गैलरी हाँ ને છેક ત્યાં છેલ્લે હે ને ત્યાં મારા મોટા ભાઈનું ઘર હે. હમણાં પડી જતો. હા ઉપરનું સંડાસ બાથરૂમ, ઉપરનું આ બીજો રૂમ. હા અને અહીંયા અહીંથી વ્યૂ બી બહુ મસ્ત આવે. આ વ્યૂ જો આવે અહીંયા ગાઈસ. આ રૂમ મારો. આ રૂમ સુમિત નો હતો નહીં? ફૂલ પવન વાળો પડતી નહીં. હા મેં ગયા ગાઈસ ધાબા પર અમારા. એકદમ વરસાદ અંધારે હોય અને મજા આવે. બહુ જ મજા આવે. એવું ઠંડો ઠંડો પવન આવે. આમ જો વધારે વરસાદ તો જો હા તો ચાટા ચાલુ થઈ ગયા. પાણી ભરા તો ધાબુ મજબૂત થાય એટલા માટે. તો શું બનાવવાનું? એ બેઠું ગયું. હા શું બનાવે? જગ્યા મકાન મળી ગયું. મકાનનું કામ પતી ગયું હોય તો અમારે મારી ના કરે. ચા પાણી કરશું. હા બેસું તો ગાઈસ અમારું ઘર તૈયાર બની જાય, હરખું ફર્નિચર થઈ જાય બધું, પછી તમે અમારા ઘરે આવજો. નહીં મમ્મી અમારા નવા ઘરે. તો ચાલો ગાઈસ હું પણ જઉં હવે નીચે. છે ખજાનો લઈને ક્યાં જાય? હા કસરત કરવા જાય જીમમાં? એ લોક છે હવે. જો ગાઈસ આ છે ગાર્ડન. ગાર્ડનનું બધું કામકાજ ચાલુ છે. આ રીતના બધા ફ્લેટ છાણિયું ખાતર નાખ્યું એટલે છાણી ખાતરની વાત આવે. જો ગાઈસ મસ્ત મજાના છોડ બધા વાયા. આ રીતના બધા ફ્લેટ ચલો હવે. હા પછી જશું સીધા અમારા હારી ઘરે. કારણ કે આમને તો પાર નહીં આવ્યો, આમથી આમ જોજો જ કરે. ના લેબડા ઝાડ હે તો તું હવે બે અમે જીયા. હે લાલો ને હમણાં આવશે 5:30 બરાબર ને? બે રે ઠંડો પવન આવે, મસ્ત વાતાવરણ લાગે, મજા ઠંડો પવન તો આવશે જ. જો ગાઈસ છે આપણે છેલ્લું મકાન આપણું કોર્નરનું છે. બધું કામકાજ ચાલુ. બ્લોક નાખવાનું બી કામકાજ થોડા દિવસમાં પતી જાય બધું. હા ભાઈ અમારી ગાડી બી ગયા પહેલાં ગરમી બહુ લાગે.
इतना फ्लेट છે તો ચલો ગાઈસ હવે નીકળશું વરસાદ આપી દે વરસાદ ચાલુ મસ્ત મજાનો વરસાદ ચાલુ જોરદાર અને પાણી નાવા મળ્યો હે પાટા મારા લ્યા આ તો બગડ્યો લ્યા માણા પકડ્યો આ તો લે પકડે ને તો નહીં એ ઉભો હે ગાઈસ વરસાદ આવી ગયો છે એની દાદી જોડે ઊભો હોય હે સવારે નાયો નહીં કુનાલ દાદીએ ઠુકી નવરાઈ દીધો બધે એવું गाइस हम लोग सब अभी ऊपर आ गए क्योंकि बारिश भी इतना जोर से आ रहा ना कुणाल पलड़े तो भाई जोरदार वरसाद है छतरी भी काम करती नहीं इतो कारण वरसाद इतना आवे जोरदार वरसाद जो भैलू पलड़ी गयो हमारे कुणाल भी जोरदार मौज करी जो वरसाद नहीं ए पानी पलड़ी नहीं देती है એવું એ જોરદાર છતરી લાવી દીધો જોરદાર વરસાદ ચાલુ છે બી મોરિયાની અંદર એક ડાન્સ તો કર સારો હે આ કયો ડાન્સ કહેવાય વેસ્ટ ઇન્ડિઝ બ્રેક ડાન્સ જોરદાર ડાન્સ કરે હો બાકી વાહ ભાઈ વાહ એ વાહ ભાઈ વાહ વાહ કોણી વાહ તાલમાં આવી ગયા છે એ ભૈલું આવી ગયો એની જોડે એ બીજા પલળશે ને એનો નીચે ચલો એ મરાય નહીં ભલા રહેવા દે ચલો એને નીચે આવો ચલો નીચે એ પાણી નીચે આવો એ મારીશ ને જો બીજા છોકરાને માર્યો હાલે હા સાના સાના રોવાય નહીં બેટા ચલો રોવાય નહીં ચલો એને નીચે આવો એ ભૈલું રહેવા દે ખાટલો પલળી નહીં જાય ઉપર ના જાય પડી જવાય નીચે આવતો રે ત્યાં શું જોવાય ત્યાં કોણ હે ભાઈબંધ નાવા જાય મોટા ટાકામાં એવું હે નીચે ના હે ત્યાં ભાઈબંધો બધા ઇન્દોને હાબુલી હાબુલી ના હે આ ગરમ ચાય છે અમારા કુનાલ અને મેલુબીના ઘરે કારણ કે ચા પીવાની અત્યારે સિઝન એવી છે વરસાદની વરસાદની સીઝન બહુ એવી જોરદાર છે તો અમે મસ્ત મજાની ચા પીએ સાદા પડો દો અમે પલળી ગયા છે ઉપરથી અને અમે ઉપર જતા પલળી ગયા બહુ કુનાલબેન બે આ તો કુનાલ આ સ્કૂલમાં રજા હતી રવિવારની રજા હોય કેમ આ વરસાદ રવિવારે આવો એવું આવે ને એટલે રવિવારની આ લોકો રજા હોય પણ આમ આમ ચાલુ હોય નહીં ને હા રવિવાર શનિવાર એવું બધું ચાલુ હોય રવિવારે રવિવારે રજા હોય ને એવું બધું વરસાદ આવે સીઝન એવું તું કયું ભણાય બેટા હા હે કુનાલ કયું ભણાય પહેલું કે સિનિયર જુનિયર નર્સરી નર્સરી હે ને ભલે તો કઈ ભણાય છઠ્ઠું સાતમું छठों गुणा है गाइस ये लड़का अभी है होशियार છું इंग्लिश मीडियम में पढ़ रहा है तो अच्छा भी उसकी पढ़ाई भी अच्छी है और आगे जाके कुछ बनना चाहता है तो आगे जाके क्या बनेगा પોલીસ ये आगे जाके पुलिस बनना चाहता है क्योंकि सत्य के पुलिस बनना है तो अभी बनने में मेहनत करो आगे बढ़ो फिर पुलिस बनोगे કરતા હું ના फिर नहीं बढ़ोगे तो मेहनत बढ़ने में करता ध्यान नहीं रखोगे तो पुलिस अब बन नहीं पाओगे आफ्टर से जो बनवाने तो वैसे फिर- मैं भी पुलिस बन जाऊंगा हाँ तो लेकिन पहले बढ़ना पड़ता है आप कहाँ पढ़े हो आप तो मैं तो पढ़ा हूँ ना मैं तो 10th पास हूँ अब तो ऐसे ऐसे यूट्यूब पर अरे बन मैं रहे हो। अरे मेरे को थोड़ी भी यार पुलिस बनना था तेरे को तो पुलिस बनना है लेकिन स्टेज क्या जगह बनना था पर हमको इंजीनियर बनना हो तो कैसे बन जाएंगे इंजीनियर बनना तो कि बढ़ना चाहता भी अभी अभी देख अभी आप ये टाइम में बढ़ना पढ़ेगा जरूरी है पढ़ेगा तो फिर होशियारी होएगा उसमें कल इंजीनियर तो ऐसे ही बन जाएंगे हम पढ़े भी ना वो इंजीनियर बन जाएगा हाँ बन जाऊंगा ऐसा कैसे बनेगा कौन बनाएगा तेरे को मैं पहले पुलिस के वर्दी खादी खादी पहन के हाँ। इंजीनियर का जरा होगा फिर नौकरी लग जाऊंगा ऐसा है हाँ ऐसे करके सबको जरा पुलिस की वर्दी लेके भागो ऐसा है हाँ तो ऐसे ही लग जाएंगे ना कोई बात नहीं अभी बढ़ने में ध्यान रखो क्या पढ़ने बैठा लोगों को पढ़ने ध्यान तो रखना पड़ता है भाई तू नहीं बढ़ेगा तो आगे कैसे बढ़ेगा तू बढ़ेगा और देखो वही आगे बढ़ेगा अंदर से दरवाजा बंद है भाई धक्का मत मार तू क्या देखो तोड़ कहाँ देगा दरवाजा कहाँ बोले दरवाजा खोल दिया है अंदर वो विक्रम ठाकुर है ना नहीं नहीं मैंने एक कट्टा वो मारा ना तो दरवाजा ही टूट गया टूट गया हाँ ये बच्चा से में इतना ये छोटा बच्चा है लेकिन इतना सारा बोलता है ना तुम एक दिन रहो ना इसके साथ पूरा दिन तुम्हारा खराब कर देगा इतना बोलता है ये बच्चा
बहुत बोलता है ना। बोलेंगे तभी तो आगे बढ़ेंगे। हाँ बोलेगे तभी आगे नहीं बढ़ोगे, पढ़ोगे तो आगे बढ़ोगे। मैं बोले हम लोग कराई ગયા અત્યારે વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ છે કુનાલભાઈ એ તમારા ચેનલનું નામ શું કુનાલભાઈ? તમારા ચેનલનું નામ શું? કુનાલ ઠાકોર, કુનાલ ઠાકોર ઓફિશિયલ. પાણી દે ક્યાં ઉતારે? દુકાને આવવું હોય કે અમારા ઘરે આવવું હોય? શું લેવાનું? ચલો ગાઈસ હવે નીકળ્યા. ગાઈસ અમે ફાઇનલી નવા ઘરેથી નીકળી ગયા છે અમારા બીજા ઘરે જવા જૂના. એ પપ્પા ગાડી ચલાવે છે. અમને લઈને આવતા રહ્યા આજે અમે ભેગા ભેગા. હા સરખેજ પહોંચી ગયા ફાઇનલ. વાતાવરણ એટલું મસ્ત છે. મુરાઈ જતા મુરાઈથી અત્યારે આવી ગયા ઘરે. તો ચા પીધી, ચા પી બેઠા છે. જો આ ચા પીવાનું ચાલુ, ચા ને રોટલી ખાય છે. ભૂખ લાગી એવું? તો મસ્ત કાંદા વડા બનાવે કોમલ નહીં ટીકડી કે કાંદા વડા? ટીકડી અને પછી રોટલા થાય મસ્તન બી. કઈ નહીં બનાવી દેતો. ના બાજુ પપ્પા ટીવી જોવે. મસ્ત મજાની વરસાદના મોસમમાં આજે બનાવી છે અમે શું અમારો બનાવ્યો ટીકડી ટીકડી શું હતી કે મને ટીકડી કોળવાની ટીકડી. ગરમા ગરમ અને કઢી છે ખીચડી છે. ચલો ગાઈસ તમે બધા હો તો ચલો ગાઈસ તમારે મસ્ત મજાનું જમવું હોય તો હાલે. આમ જો હાલે પણ આમ તો જો આપણે શરીર તો ના ફાવે લેવાની તો કોઈ ના ફાવે આ તો ના ફાવે અને આ પાત્ર સાઈડ આ આટલા જ પરોઠા જ જોઈ અને મારે મોટી મોટી પરોઠા છે. ચલો ગાઈસ મસ્ત મજાની ટીકડી બનાવી જમી લઈએ હવે. હો તમારે જમવા બહુ મસ્ત મજાની બને છે જમવા જરો ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવજો. તો ગાઈસ આજે અમે ઘણા ટાઈમ પછી અને ઘણા દિવસો પછી બહાર આજે ફરવા નહીં. ફરવાયા નહીં આટો મારવા? હા જબરજસ્ત લાગે. વાતાવરણ મસ્ત ઠંડુ લાગે છે. કોઈ ઈચ્છા થઈ ગઈ આટો મારવાની. રવિવાર છે ને આજે એટલે. નાઇટ આઉટ કરવાની રાત્રે ટ્રાફિક બંધ નહીં થતો. બહુ ટ્રાફિક છે નહીં. ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુલદીપમાં, રામ વાળી રામ, જય મા ફેમિલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.